હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર, ડાયટમાં ખાઈ શકાય એવા હેલ્ધી અને સોફ્ટ દૂધીમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા. દૂધી જે ફાઇબરથી ભરપૂર છે, ગટ હેલ્થ અને હાર્ટ માટે ખૂબ જ બેનિફિશિયલ છે અને આલ્કલાઇન હોવાથી શરીરમાં પિત્ત પણ મટાડે છે. અને જે લોકો દૂધી ખાવાનું પસંદ નથી કરતા એ પણ આ ઢોકળા હોશે હોશે ખાશે. આમાં આપણે પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ જ નથી. આ ઇન્સ્ટન્ટ ઢોકળા નાસ્તામાં કે પછી ડિનરમાં લઈ શકો છો અને જે 10 જ મિનિટમાં બની જાય છે. હું તમને એક્ઝેક્ટ માપ બતાવીશ, જે ફોલો કરશો તો આવા જ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર ઢોકળા તૈયાર થશે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. દૂધીના ઢોકળા બનાવવા માટે આપણે દૂધી લેવાની છે. દૂધી એકદમ કૂણી ચૂઝ કરવાની છે. આ ટાઈપની એકદમ ગ્રીન અને કૂણી હોય એવી લેવાની છે. બીવાળી દૂધીનો ઉપયોગ નથી કરવાનો. હવે આ મારી પાસે 500 ગ્રામ દૂધી છે, પણ આપણે અત્યારે 250 ગ્રામ દૂધીમાંથી દૂધીના ઢોકળા બનાવીશું. 250 ગ્રામ દૂધીને છાલ કાઢી લેવાની છે અને એને બરાબર મિક્સ કરી અને લેવાની છે. ત્યારબાદ એક આપણે મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં દૂધી છે એને એકદમ ઝીણા પીસમાં સુધારી લેવાની છે. હવે જો બધી દૂધી મેં સુધારી લીધી છે. જો આ રીતે બધી દૂધી આપણે સુધારી લઈશું. હવે એની અંદર એક બંચ કોથમીર લઈશું. અત્યારે લીલા ધાણા ખૂબ સરસ આવે છે, તો તમારા ચોઈસ પ્રમાણે તમે વધારે કે ઓછા કરી શકો છો. ત્યારબાદ 15 થી 20 મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. 1 ઇંચ આદુનો ટુકડો લેવાનો છે, એને પણ આમાં સુધારીને લઈ લેશું. હવે 2 મરચાં લઈશું. આમાં તમે મરચાં તમારી ટેસ્ટ મુજબ વધારે કે ઓછા કરી શકો છો. આમાં આપણે દૂધી પણ ખમણવાની ઝંઝટ નથી, એકદમ ફાસ્ટ બની જાય છે. તો આ રીતે મરચાં પણ લઈ લેવાના છે. અને હવે અડધી ચમચી આમાં લસણની ચટણી ઉમેરીશું. આમાં તમારી પાસે લસણની ચટણી ના હોય તો તમે 4 થી 5 કળી લસણની ઉમેરી દેજો. અને લસણ ઉમેરવું એ એકદમ ઓપ્શનલ છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ એની અંદર અડધી વાટકી જેટલું પાણી ઉમેરી અને એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે, પીસી લેવાનું છે. જો આ ટાઈપની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે. આમાં તરત જ થઈ જાય છે. દૂધી કૂણી અને ફ્રેશ હોય એટલે બિલકુલ ટાઈમ નહીં લાગે. જો આ ટાઈપ બધી જ આપણે પેસ્ટ બનાવી લીધી છે. હવે આને એક આપણે બાઉલમાં લઈ લઈએ. હવે આમાં જે જારમાં થોડી દૂધીની પેસ્ટ ચોટી છે એમાં થોડું પાણી ઉમેરી અને એ પણ લઈ લેશું. હવે જો આ ટાઈપની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે. હવે એની અંદર આપણે 200 ગ્રામ ચણાનો લોટ લઈશું. અહીંયા મેં ઘરે તળેલી ચણાની દાળનો લોટ યુઝ કર્યો છે. જો તમારી પાસે ચણાનો લોટ ના હોય તો તમે બેસન પણ યુઝ કરી શકો છો. તો 250 ગ્રામ દૂધી, તો એની સામે 200 ગ્રામ ચણાનો લોટ લેવાનો છે. હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. એટલે કે 1 મિનિટ સુધી એને ફેટી લેવાનું છે, કારણ કે ચણાનો લોટ અને દૂધી બંને મિક્સ થાય તો એ ચીકાશ ના આવે, એટલા માટે આપણે એને 1 મિનિટ સુધી આ રીતે ફેટી લઈશું. જો આ રીતે ફેટવાથી એ એકદમ ફ્રોધી થઈ જશે અને એકદમ ફોરું થઈ જશે બેટર. જો હું તમને નજીકથી દેખાડું કે આ ટાઈપના એમાં બબલ્સ આવી જશે ને આ ટાઈપનું એકદમ સ્મૂથ બેટર, હળવું બેટર તૈયાર થઈ જશે. જો આ ટાઈપ આપણે તૈયાર કરી લેવાનું છે. હવે એની અંદર આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું. ત્યારબાદ ચપટી હળદર, અડધી ચમચી હિંગ ઉમેરીશું અને 1 ચમચી તલ ઉમેરવાના છે. ત્યારબાદ 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. આમાં તમે 1 ટેબલસ્પૂન તેલ ઉમેરશો એટલે ઢોકળા ખાધા પછી પણ એ ગળામાં ચોટશે ને, એકદમ ડ્રાય નહીં થઈ જાય, એકદમ સરસ બનશે. હવે જો આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે, બધો જ મસાલો બેટરની અંદર. હવે આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવવા છે એને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. આમાં આપણે તેલથી ખાલી ગ્રીસ જ કરવાનું છે, વધારે તેલ ના લગાવતા, નહીં તો ઢોકળા ફૂલવામાં પ્રોબ્લેમ થાય છે. હવે 1 ઇનોનું પાઉચ લઈશું
અને એને ઢોકળાની અંદર લઈ લેશું અને એના ઉપર એકાદ ચમચી પાણી ઉમેરીશું, જેથી ઈનો સરસ એક્ટિવેટ થઈ જાય. હવે જ્યારે બાજુમાં થાય છે ત્યારે આપણે સ્ટીમરને પ્રીહીટ કરવા રાખી દેવાનું. પ્રીહીટ થઈ જશે પછી તરત જ એમાં મૂકવાનું છે. અને આ રીતે જ્યારે તમે ઈનો ઉમેરો પછી એને બહુ હલાવવાનું નથી, ખાલી જસ્ટ મિક્સ જ કરવાનું છે. અને આ ટાઈપનું એકદમ પ્રોધી બની જશે, એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જશે. એવું આપણે કરવાનું છે. અને ઈનો ઉમેર્યા પછી એને તરત જ આપણે પ્રીહીટેડ સ્ટીમરમાં ટ્રાન્સફર કરી દેવાનું છે. જો આ રીતે બધું જ લઈ લેવાનું છે. પછી એને ટેપ નથી કરવાનું, બસ એના ઉપર તરત જ લાલ મરચું પાવડર આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને જે સ્ટીમર ગરમ થાય છે એની અંદર આપણે રાખી દેવાનું છે. હવે આને આપણે પ્રીહીટેડ સ્ટીમરમાં જ લગાવીશું અને ફૂલ ફ્લેમ પર કરીશું. ફૂલ ફ્લેમ પર આને 15 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું. જો 15 મિનિટ થઈ જાય પછી આપણે ચેક કરી લેવાનું. જો કેટલા સરસ ફૂલીને દડા જેવા થયા છે ને, જો આ ટાઈપના તૈયાર થઈ જાય છે પછી આપણે એને નાઈફની મદદથી ચેક કરી લેવાનું. નાઈફમાં ચોટે નહીં એટલે આપણા ઢોકળા પરફેક્ટ થઈ ગયા છે. હવે જ્યારે આ ગરમ ગરમ છે જ ત્યારે જ એના ઉપર આપણે તેલથી થોડું બ્રશિંગ કરી લેશું, એટલે એકદમ જરાક તેલ લગાવી દેવાનું, જેથી ઢોકળા ખાવા ટાઈમે ડ્રાય નહીં લાગે. હવે એને 5 મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું. 5 મિનિટ ઠંડા થાય પછી જ એના પીસ કરવાના છે, એટલે એના પીસ એકદમ પરફેક્ટ થશે. આ પહેલાં પણ મેં અલગ અલગ ઢોકળાની ઘણી રેસીપી શેર કરી છે, તે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. જો તમને આજની રેસીપી ગમે તો એક લાઈક તો બનતા હે. હવે જો આપણે એને કાઢીને પણ જોઈ લઈએ કે આપણે ઢોકળા કેવા બન્યા છે. જો કેટલા સરસ બન્યા છે ને, ફૂલીને દડા જેવા તૈયાર થાય છે, એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર તૈયાર થાય છે ને. જો આ બધી ટિપ્સ અને પરફેક્ટ માપ તમે ફોલો કરશો તો આવા જ સોફ્ટ દૂધીના ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થશે. અને જે બાળકો દૂધી ખાવાનું પસંદ નથી કરતા એને તમે આ રીતે દૂધીના ઢોકળા બનાવી અને ઢોકળાના ફોર્મમાં દૂધી ખવડાવી શકો છો. જો તમે આ એકવાર હેલ્ધી ઢોકળા બનાવી લીધા તો ફરીવાર બનાવવાની ડિમાન્ડ આવી જશે. હું તો આ રીતે અલગ અલગ ઢોકળાની રેસીપી ટ્રાય કરતી હોઉં છું. અને તમે તેલ, લસણની ચટણી, ગ્રીન ચટણી કે પછી કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની આ હેલ્ધી રેસીપી તમને કેવી લાગી અને બીજી કઈ કઈ રેસીપી તમને જોવી ગમે છે. જો તમને આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.